જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો 10મો અધ્યાય શ્રવણ કરીશું, જેનું નામ છે શુંભવધ. બોલો શ્રી દુર્ગા માતાની જય. હું મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારા શિવ શક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરી દેવીનું હૃદયમાં ધ્યાન કરું છું, જેઓ તપાવેલા સુવર્ણ જેવા સુંદર છે. સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ આ જ 3 તેમના નેત્રો છે, તથા તેમણે પોતાની મનોહર ભુજાઓમાં ધનુષ્ય, બાણ, અંકુશ, પાશ અને ત્રિશૂળ ધારણ કરેલા છે. ઋષિ કહે છે, હે રાજન, પોતાના પ્રાણ સમાન પ્રિય ભાઈ નિશુંભને મરાઈ ગયેલો જોઈને તથા સઘળી સેનાનો સંહાર થતો જાણીને શુંભે ક્રોધિત થઈને કહ્યું, દુષ્ટ દુર્ગે, તું બળના અભિમાનમાં આવીને વ્યર્થ ઘમંડ ન બતાવીશ. તું ઘણી અહંકારી છે, પરંતુ તું તો બીજી સ્ત્રીઓના બળનો સહારો લઈને યુદ્ધ કરે છે. દેવી બોલ્યા, ઓ દુષ્ટ, હું એકલી જ છું. આ સંસારમાં મારા સિવાય બીજી કોણ છે? જો આ બધી મારી જ વિભૂતિઓ છે, તેથી મારામાં જ પ્રવેશ કરી રહી છે. ત્યારબાદ બ્રહ્માણી વગેરે સમસ્ત દેવીઓ અંબિકા દેવીના શરીરમાં લીન થઈ ગયા અને ત્યારે માત્ર અંબિકા દેવી જ રહ્યા. દેવી બોલ્યા, હું પોતાની ઐશ્વર્ય શક્તિથી અનેક રૂપોમાં અહીં ઉપસ્થિત થઈ હતી. તે બધા રૂપોને મેં સમેટી લીધા. હવે હું એકલી જ યુદ્ધમાં ઊભી છું. તું પણ સ્થિર થઈ જા. ઋષિ કહે છે, ત્યારબાદ દેવી અને શુંભ બંને વચ્ચે બધા દેવતાઓના તથા દાનવોના દેખતા જ ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. બાણોની વર્ષા અને તીક્ષ્ણ શસ્ત્રો તેમજ દારૂણ અસ્ત્રોના પ્રહારોને કારણે તે બંનેનું યુદ્ધ બધા લોકો માટે ઘણું ભયાનક લાગ્યું. તે સમયે દેવી અંબિકાએ જે સેંકડો દિવ્ય અસ્ત્રો છોડ્યા, તેમને દૈત્યરાજ શુંભે તેમનું નિવારણ કરનારા અસ્ત્રો વડે કાપી નાખ્યા. આ જ પ્રમાણે શુંભે પણ જે અસ્ત્રો છોડ્યા તેમને પરમેશ્વરીએ ભયંકર હુંકાર શબ્દનું ઉચ્ચારણ વગેરે વડે રમતમાં લીલાપૂર્વક જ નષ્ટ કરી નાખ્યા. ત્યારે તે અસુરે સેંકડો બાણોથી દેવીને ઢાંકી દીધા. આ જોઈને ક્રોધે ભરાયેલા તે દેવીએ પણ બાણ મારીને તેનું ધનુષ્ય કાપી નાખ્યું. ધનુષ્ય કપાઈ જવાથી દૈત્યરાજે વળી હાથમાં શક્તિ લીધી, પરંતુ દેવીએ ચક્રથી તેના હાથમાંની શક્તિને પણ કાપી નાખી. ત્યાર પછી દૈત્યોના સ્વામી શુંભે 100 ચંદ્રવાળી ચમકતી ઢાલ અને તલવાર હાથમાં લઈને તે સમયે દેવી પર આક્રમણ કર્યું. તેના ધસી આવતા જ દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યમાંથી છોડેલા તીક્ષ્ણ બાણો વડે તેની સૂર્યકિરણો જેવી ઉજ્જવળ ઢાલ અને તલવારને તરત જ કાપી નાખ્યા. એ પછી તે દૈત્યના ઘોડા અને સારથી માર્યા ગયા. તેનું ધનુષ્ય તો પહેલાં કપાઈ ચૂક્યું હતું, તેથી હવે તેણે અંબિકાને મારવા માટે ઉદ્યત થઈને ભયંકર મગદળીઓ હાથમાં લીધો. તેને આવતો જોઈને દેવીએ પોતાના તીક્ષ્ણ બાણોથી તેને પણ કાપી નાખ્યો. તેમ છતાં પણ તે અસુર મુક્કો વાળીને ભારે વેગપૂર્વક દેવી તરફ ધસ્યો. તે દૈત્યરાજે દેવીની છાતીમાં મુક્કો માર્યો, ત્યારે તે દેવીએ પણ તેની છાતીમાં એક થાપટ ચોડી દીધી. દેવીની થાપટ ખાઈને દૈત્યરાજ શુંભ ધરતી પર લથડી પડ્યો, પરંતુ ફરીથી એકાએક પહેલાંની જેમ જ ઊભો થઈ ગયો. પછી તે ઉછળ્યો અને દેવીને ઉપર ઊંચકીને આકાશમાં જઈ ઊભો રહ્યો. ત્યારે દેવી ચંડિકા આકાશમાં પણ કશાય આધાર વિના જ શુંભની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે દૈત્ય અને ચંડિકા આકાશમાં એકબીજા સાથે જે યુદ્ધ કરી રહ્યા હતા, તે તેમનું યુદ્ધ પ્રથમ તો સિદ્ધો અને મુનિઓને આશ્ચર્યમુગ્ધ કરનારું હતું. અંબિકાએ શુંભ સાથે દીર્ઘકાળ સુધી યુદ્ધ કર્યું. તે પછી તેને ઉચકીને ઘુમાવ્યો અને પૃથ્વી પર પટક્યો. પટકી દેવાથી પૃથ્વી પર આવ્યા પછી
તે દુષ્ટાત્મા દૈત્ય ફરી ચંડિકાનો વધ કરવા માટે તેમની તરફ ભારે વેગથી ધસ્યો. ત્યારે સમસ્ત દૈત્યોના રાજા શુંભને પોતાની તરફ ધસી આવતો જોઈને દેવીએ ત્રિશૂળથી તેની છાતીમાં છેદ કરીને તેને ધરાશાયી કર્યો. દેવીના ત્રિશૂળના પ્રહારથી તેના પ્રાણ નીકળી ગયા અને તે સમુદ્રો, દ્વીપો અને પર્વતો સહિત સઘળી પૃથ્વીને કંપાવતો ધરતી પર ઢળી પડ્યો. ત્યારબાદ તે દુરાત્માના માર્યા જવાથી સમસ્ત જગત પ્રસન્ન અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું તથા આકાશ પણ સ્વચ્છ દેખાવા લાગ્યું. અગાઉ જે ઉત્પાત સૂચક વર્ષા અને ઉલ્કાપાત થતા હતા હવે શાંત થઈ ગયા તથા તે દૈત્યના માર્યા જવાથી નદીઓ પણ તેમના યોગ્ય માર્ગે વહેવા લાગી. તે સમયે શુંભના હણાયા પછી સમસ્ત દેવતાઓના હૈયા હર્ષથી ભરાઈ ગયા અને ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા. બીજા ગંધર્વો વાદ્યો વગાડવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવિત્ર વાયુ લહેરાવા લાગ્યો અને સૂર્યનું તેજ ઉત્તમ થઈ ગયું. અગ્નિશાળાનો બુઝાઈ ગયેલો અગ્નિ આપોઆપ પ્રજ્વળી ઉઠ્યો અને સમસ્ત દિશાઓમાંના ભયંકર અવાજો શમી ગયા. આ પ્રમાણે શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો શુંભવધ નામનો 10મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી દુર્ગા માતાની જય. ભક્તો, આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો 10મો અધ્યાય આપણે શ્રવણ કર્યો છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય શ્રી દુર્ગા માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી દુર્ગા માતા. વિડીયો જોવા માટે ધન્યવાદ.